whispering with the existence. આજે બ્રહ્માંડ જે છે, અસ્તિત્વ, જે સમગ્ર વિશ્વનું સંચાલન કરે છે, એ તમારી મરજીથી નથી ચાલતું. એને બધી સમજણ પડે છે, તમારી કેટલી શક્તિ છે, તમારી કેટલી લાયકાત છે, તમને શું આપવું જોઈએ, ક્યારે, કેટલું, એ આપી જ દે છે. એ એટલી ઉદાર છે, એ કોઈ ઉપકાર નથી કરતી, એને આપવું જ છે. તમે જીદ છોડી દો, એની પાછળ ન પડી જાઓ, આશીર્વાદના રૂપમાં માંગો. બહુ સુંદર એક કોન્સેપ્ટ છે. માંગવું નથી, એમને આભાર માનવો છે. થેન્ક યુ. માંગવું નથી. તે શ્વાસ આપ્યા, આયુષ્ય આપ્યું, આ બધી ઇન્દ્રિયો મારી મને મદદરૂપ બની રહી છે દરેક મિનિટ જીવંત રહેવા માટે. તારો ખૂબ આભાર. હે અસ્તિત્વ, કમાલ કરે છે તું મારી પર અનરાધાર વરસતો જાય છે. કેમ કેમ આટલું બધું મને આપ્યા કરે છે? ખરેખર હું આટલું બધું મેળવવા માટે લાયક છું એવું તને કેવી રીતે લાગ્યું? આપ્યા જ કરે છે તું મને. મેં તો ખૂબ માંગ્યો હતો, તે તો સાગર આપી દીધો. ના ના ના, એવી કોઈ ઈચ્છાઓ તારી ઉપર લાદીને હું આપણા બેના વચ્ચેના સંબંધોને નબળા નહીં પાડું. હું રાહ જોઉં છું. તું વરસે તો વરસ, ના વરસવું હોય તો તારી મરજી. પણ હું બહુ જ ખુશ છું જ્યારે મને એવું દેખાય છે કે આ વસ્તુ માટે હું લાયક નહોતો, અને છતાં આ મારી પાસે આવી ગઈ. ત્યારે કાયમ મારા બે હાથ તારો આભાર માનવા આકાશ તરફ ઊંચા થઈ જાય છે. તું આપે છે મને, આપતો જ રહ્યો છું, આપતો જ રહ્યો છું. તને બધી જ ખબર છે હું શું કામ માંગ્યા કરું. મને ખબર છે આ બ્રહ્માંડનો સર્જક એ મારો પિતા છે, સમ્રાટ છે. અને સમ્રાટનો પુત્ર માંગણ કેવી રીતે હોઈ શકે? નહીં નહીં, સમ્રાટને ખબર છે એના દીકરાની જરૂરિયાત. એ મુજબ એ વરસશે ચોક્કસ.